ચૈતન્ય ઘન સ્વરૂપી એવો શુદ્ધાત્મા છું. એટલે અત્યાર સુધી માન્યતામાં એવું હતું કે હું અમુક નામધારી જ છું. એના બદલે જ્ઞાનવિધિ દરમિયાન એવી કૃપા ઉતરી કે હું ચૈતન્ય ઘન સ્વરૂપી એવો આત્મા છું. એટલે હું જે નામધારીની અંદર રોંગ પ્લેસે, ખોટી જગ્યાએ માલિકી ભાવ સાથે આ દેહની અંદર અને દેહના નામમાં અનાદિકાળથી અધ્યાસ રૂપે બેઠો હતો, એ હુંને કૃપા કરીને ત્યાંથી ખસેડી અને શુદ્ધાત્મા પદમાં એ સ્થિર કરી દીધો. કે અંતર આત્મદશામાં સ્થિર કર્યો. એમ હવે કે છે આત્માના ગુણોની ભજના કરતા 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 આપણે જેની ભજના કરીએ કીટ બ્રહ્મ ન્યાય પ્રમાણે એવા આપણે તત્ક્ષણ થઈ જઈએ. કારણ અંદર જ્ઞાની પુરુષની કૃપાથી એવી કલ્પ શક્તિ ઉઘડી છે. આત્માની અનંત શક્તિઓમાંની એક આ પ્રમુખ શક્તિ છે, કલ્પ શક્તિ, કે જેવું ચિત્ત ચિંતન કરે એવા પર્યાયો તત્ક્ષણ ત્યાં ઊભા થઈ જાય છે. એટલે આજના સ્વાધ્યાયમાં જ્ઞાની પુરુષની કૃપાથી જ્ઞાની પુરુષના શ્રીમુખે એમના જ ઉચ્ચારણ દ્વારા એવી ભજના થશે, સ્વગુણ ગંગોત્રી ભજના. કોઈ દિવસ સ્વ સ્વરૂપ અનુસંધાન ભક્તિ અને ભજના આ જીવે કરી નથી. આ જન્મમાં કૃપા થકી એ અણમોલ અવસર મળ્યો છે. એનો મહત્તમ લાભ આપણે કૃપા થકી પ્રાપ્ત કરીએ. તો ચૈતન્ય શબ્દ એ દર્શન અને જ્ઞાન બંનેને ભેગા કરવામાં આવે તો ચૈતન્ય કહેવામાં આવે છે. આમ તો ચેતન કહેવામાં આવે, પણ દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયા બંનેને ફંક્શનલ થતી જો એક શબ્દમાં કહેવામાં આવે તો કેવું કહેવાય? ચૈતન્ય શબ્દ વપરાય. એટલે જેવો કૃપા કરીને હું જે રોંગ જગ્યાએ બેઠો હતો એને ખસેડીને રાઈટ પ્લેસ ઉપર પ્લેસ કરવામાં આવ્યો, મૂકવામાં આવ્યો, પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો. એની સાથે જ કે છે અંદર બધું બદલાઈ ગયું. પહેલા એવું હતું કે હું જ કરું છું ને હું જ જાણું છું, હું જ આ નામધારી છું, હું જ ભોગવું છું. હવે કરનારો જુદો પડ્યો અને જાણનારો જુદો પડ્યો. એટલે જે મિથ્યા દર્શન હતું એ ઉડી ગયું, સમ્યક દર્શન સ્થાપિત થયું. એ 100% થયું. એને ક્ષાયિક સંકિત કહેવામાં આવે. દર્શનાવરણ પણ આખું ઉડી ગયું 100%. અજ્ઞાન પણ 100% ઉડી ગયું એમ. અને દર્શન મોહ પણ 100% ઉડી ગયું. જ્ઞાનાવરણ જે હતું એ અંશતઃ ઉડ્યું એમ. આપણા જે લેણદેણના જેટલા હિસાબો ફાઇલોના બાકી હતા, મિથ્યા દર્શન સંપૂર્ણપણે ઉડી ગયું. શાયિક સંકિત પ્રાપ્ત થયું કૃપાએ કરીને. એટલે અશુદ્ધ ચિત્ત ગયું. અનંત ચિત્ત જે હતું કે દુનિયાના પદ, પદાર્થ, વસ્તુઓ
જ્યાં જ્યાં નજર પડતી હતી ત્યાં ત્યાં ચિત્ત ત્યાં ચોંટી જતું હતું. એ અનંત ચિત્ત આખું ઉડી ગયું કે છે. અને અનંત ચિત્તમાંથી અનેક ચિત્તમાં, એટલે હવે મહાત્માઓને ખબર પડે કે ચિત્ત આ બાજુએ ગયું અને એને શુદ્ધ ચિત્ત જોવે. એટલે મન વચન કાયા ત્રણ જે ડિસ્ચાર્જ ભાગ રહ્યા એનું ડિસ્ચાર્જ ચિત્ત જેવું જાય કે જે શુદ્ધ ચિત્ત થયું અજ્ઞાન ઉડવાને કારણે, એ શુદ્ધ ચિત્ત એને જોવે અને જાણે કે તરત જ પેલાના પરમાણુ ખરી જાય અને એને ચૈતન્ય કહે છે. દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયા બેને ભેગી કહેવામાં આવે તો એને ચૈતન્ય કહે છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. અને દાદાનું સૂત્ર છે કે જ્ઞાન ક્રિયાભ્યામ બંધન. અજ્ઞાન 100% ઉડી ગયું. હવે અંદર જે જ્ઞાન ક્રિયા શરૂ થઈ, સ્વરૂપમાં જે રમણતા, એને કારણે શુદ્ધાત્મા સ્વરૂપ પોતે થવા લાગ્યો. અત્યાર સુધી માન્યતામાં હતું કે હું શુદ્ધાત્મા છું, એ રાઈટ બિલીફ બેઠી હતી. હવે શું થવા લાગ્યો? આત્માના ગુણોની ભજના કરતા કરતા શુદ્ધાત્મા સ્વરૂપ થવા લાગ્યો. હવે એ હું કેવો છું? તો ચૈતન્ય ઘન છું. આ ઘન શબ્દ બહુ મહત્વનો છે કે છે. આખા બ્રહ્માંડમાં કોઈ પણ શુદ્ધાત્મા જેવો ઘન પદાર્થ કે તત્વ નથી. આ એક અપવાદ જ છે કે જે ઘન સ્વરૂપ છે. ઘન સ્વરૂપ હોવાને કારણે દેહમાંથી આત્મા જેવો જુદો પડે છે કે તરત જ, જો એ ઘન સ્વરૂપ ન હોત તો બીજા પદાર્થો એની આર પાર થઈ અને એને ટુકડા કરી દે. પણ એ એવો ઘન છે કે એનામાં આકાશનું એક પણ પરમાણુ નથી. આકાશમાં રહે છે, સિદ્ધ ક્ષેત્રમાં પણ આકાશમાં રહે છે, અને તો પણ આકાશ એમાં પ્રવેશી શકતું નથી. અહીંયા પણ એક ક્ષેત્ર અવગામાં અંદર પ્રકૃતિ છે, આકાશ છે, ગતિ સહાયક છે, સ્થિતિ સહાયક છે, કાળાણું છે. એ આકાશમાં રહે છે તો પણ આકાશ એને અડી શકતું નથી. આ બધા જ પદાર્થોની અંદર આકાશ છે એટલે આપણે એનો હોલ પાડી શકીએ છીએ, એને ભેદી શકીએ છીએ. પણ પોતાનું સ્વરૂપ એવું ઘન સ્વરૂપ છે કે એ દિવાલોની, પહાડોની, બધાની આર પાર આ ઘન સ્વરૂપ હોવાને કારણે એ જ ઇટ પસાર થઈ જાય છે. અને એને કોઈ પણ વચ્ચે આવીને એને ભેદી શકતું નથી, નહીતર તો આત્માના ટુકડા થઈ જાય. એટલે જે ઘન સ્વરૂપ, પોતાનું સ્વરૂપ કેવું છે એ જો એક વાર અંદર બેસી જાય તો પોતે જે અલ્પજ્ઞ, જે જીવ ભાવ હતા એ બધા જ એની મેળે ઉડી જાય. એટલે દાદાએ લીધું કે પરમાત્મા પદ પ્રાપ્ત થાય એની સાથે જ બધી જ વાસનાઓ બાષ્પીભૂત થઈ જાય.
આપણા માર્ગમાં વાસનાઓને કાઢવા માટે અલગ મહેનત કે પ્રક્રિયા કરવાની નથી. હું શુદ્ધાત્મા ઘન સ્વરૂપ છું એવું જેવું અંદર ભાન થઈ જાય કે તરત જ બધી સાંસારિક વાસનાઓ ઈચ્છાઓ એની મેળે બાષ્પીભૂત થઈ જાય. તો પોતે એવો ઘન સ્વરૂપ છે કે એ બધાની આરપાર પસાર થઈ જાય છે, પણ એની આરપાર કોઈ પણ પસાર થઈ શકતો નથી. પોતાનું સ્વરૂપ એટલે પોતે કેવો છે એ અહીંયા નિશ્ચય વ્યવહાર ચરણ વિધિમાં કેવું છે. આપણે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું કરીએ છીએ. એ ગજ સુકુમારને નેમિનાથ ભગવાને આ દીક્ષા આપી. જે દીક્ષા નેમિનાથ ભગવાને ગજ સુકુમારને આપી અને જે દીક્ષાના આધારે એ જ દિવસે ગજ સુકુમાર સિદ્ધ ક્ષેત્ર મોક્ષે ગયા, એ જ દીક્ષા આપણને અહીંયા ઘેર બેઠા કોઈ પણ પ્રકારના પહેરવેશમાં પરિવર્તન કર્યા સિવાય, કોઈ પણ પ્રકારના જપ તપ કેશલોચન કશું જ કર્યા સિવાય અક્રમ ઐશ્વર્યની સિદ્ધિથી આપણને એ દીક્ષા પ્રાપ્ત થઈ. પણ નેમિનાથ ભગવાને કહેલું ગજ સુકુમારને, ગજ સુકુમારે આગળ પૂછ્યું કે મારે તો આ જન્મમાં જ મોક્ષ જોઈએ છે. તો કે જે અહીંયાથી આગળ છે અને એ આત્માના ગુણોની ભજના છે. જો તું શુદ્ધાત્મા સ્વરૂપ થઈ જાય તો કશું જ તને વચ્ચે સ્પર્શ કરી શકે નહીં. એટલે હું છે દરઅસલ ચેતન 360 ડિગ્રીના દાદા ભગવાનનું સ્વરૂપ, વચ્ચે એ એમ પટેલ અને વચ્ચે જ્ઞાનીનું સ્વરૂપ. એટલે હું બાવો ને મંગલદાસ. એ આખો બાવો છે એ શુદ્ધાત્મા સ્વરૂપ થઈ જાય તો પછી નાળિયેરનું જે ખરખડિયું હોય છે ગોળો અંદરથી સંપૂર્ણ કેવો થઈ જાય. એટલે ગજ સુકુમારના માથે પાઘડી મૂકી અંગારા ધગધગતા એટલે તરત જ એ શુદ્ધાત્માની ગુફામાં પેસી ગયા. હું વિજ્ઞાન સ્વરૂપ છું, એ અંતે આવશે. સ્વરૂપ છું એટલે આત્માના જે સ્વભાવ ગુણો છે એ સ્વભાવ ગુણો સ્વાભાવિક રીતે જ્ઞાતા દ્રષ્ટા તરીકે એ વર્તનામાં રહ્યા જ કરે. એટલે જ્યારે જ્યારે કોઈ એવા વિપરીત સંયોગો આવે ત્યારે હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું. એટલે તરત જ હું મૂળ ગુફામાં બેસી જાય. એટલે ચિત્ત હુંની અંદર દરઅસલ આત્મામાં એ તલ્લીન રસલીન થવાને કારણે આ બાહ્ય સંયોગો એ વિયોગી સ્વભાવના છે. એટલે એની મેળે સૂળીનો ઘા સોયથી સરે અને સલામતીપૂર્વક પસાર થાય અને સંવરપૂર્વકની નિર્જરા થાય અને પોતાનો જ્ઞાન દર્શનનો એટલો ઉઘાડ થાય. આ ઘન સ્વરૂપ હોવાને કારણે ચરમ શરીર વખતે મોક્ષ વખતે જેવો આત્મા આ સ્થૂળ દેહનો આયુષ્ય પર્યાય પૂરો થવાને કારણે એનો સંબંધ વિચ્છેદ થઈ જાય છે કે તરત જ એ ઘન સ્વરૂપ હોવાને કારણે એક જ સમયમાં સ્ટ્રેટ લાઇનમાં સિદ્ધ ક્ષેત્રમાં ચાલ્યો જાય છે અને કોઈ પણ પૂદગલ કે કશું ચીજ એને ભેદીને ટુકડા કરીને એક ટુકડો અહીંયા રહે અને એક ટુકડો ત્યાં જાય એવું બનતું નથી.
એટલે હું ચૈતન્ય ઘન સ્વરૂપી એવો શુદ્ધાત્મા છું. એ ઘન સ્વરૂપ એ આખા બ્રહ્માંડમાં શુદ્ધાત્મા ચેતન સિવાય બીજા કોઈમાં છે જ નહીં. આ જે પૂતગલ પરમાણુઓનો જે સંઘાત થયો, બધા ભેગા થયા, એમાં બધામાં આકાશ તત્વ છે. અહીંયા પણ બોડીમાં પણ એટલો હોલ પડી શકે છે. વધુમાં વધુ ઘન આ દુનિયાવી પદાર્થોમાં લે તો ડાયમંડ લેવામાં આવે છે. એમાં આકાશ તત્વ બહુ જ ઓછું. એટલે એને કાણું પાડવું હોય તો મહેનત પડે અને એવા હથિયારોની જરૂરિયાત પડે. પણ આત્મામાં તો કિંચિત માત્ર પણ આકાશ તત્વ નથી. અને તોય એ આકાશ તત્વમાં છે. તો પણ આકાશ તત્વ એને કશું કરી શકતું નથી. એવું પોતાનું ઘન સ્વરૂપ છે. આ જો અંદર ભાન બરાબર બાવાજીને ફિટ થઈ જાય તો બાવાજી તરત જ એ ઘન સ્વરૂપ થવાની શરૂઆત થઈ જાય. એટલે અત્યારે જે પરવશતા, બેબાકલાપણું, સહેજ પણ સંયોગ બદલાય એની જોડે બાવાજી તરત જ અંદર તરફાટ શરૂ કરી દે છે. પણ જો આ પોતાનું એવું ઘન સ્વરૂપ છે કે દુનિયાનો કોઈ પણ સંયોગ કે ચીજ વસ્તુ એને ભેદી શકતી નથી, પણ એ બધાને ભેદીને સહી સલામતી પૂર્વક બધા સ્વભાવ ગુણો સાથે એટ અ ટાઈમ પસાર થઈ શકે છે. એટ અ ટાઈમ. તો હવે એને કોઈ પણ સંયોગ ક્યારે પણ એની નિરાકુરતાને હલાવી શકે નહીં. હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું. હું અરૂપી છું. બે તત્વની આ રમત છે. એક ચેતન તત્વ જે આપણું પોતાનું નિજ સ્વરૂપ છે, જેનું અત્યાર સુધી ભાન હતું નહીં, જ્ઞાન હતું શાસ્ત્રો દ્વારા. હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. પણ હું આત્મા છું, શુદ્ધાત્મા જેવું ભાન તો કૃપા એ કરીને થયું. એ જે ચેતન તત્વ હું અને બીજું આ પૂતગલ પરમાણુ, જેની આ બધી કરામત છે, આ પણ કરામત અને બહાર જે કંઈ જોઈએ છે એ બધી પૂતગલની બાજી છે. એમાં જેને એકાનું ભાન થઈ ગયું એ છેલ્લું પત્તું મૂકે અને જીતી જાય. પૂતગલના વિશેષ ગુણો શું છે અને આત્માના વિશેષ ગુણો શું છે એ આની અંદર આપેલા છે. એટલે પોતાના વિશેષ ગુણોનું ભાન થઈ જાય અને પૂતગલના વિશેષ ગુણોનું ભાન થાય. એટલે આ ભેદ વિજ્ઞાન આ કાળમાં અપવાદ આશ્ચર્ય રૂપે છે. એટલે દાદા ભગવાને કહ્યું કે હુ એમ આઈ એઝ વેલ એઝ હુ એમ આઈ નોટ. આ બંનેનું ભાન અમે કરાવ્યું છે તમને. હું કોણ છું ને હું કોણ નથી. તત અતત શક્તિ અંદર ખુલ્લી કરી આપી કે હું આ છું અને હું આ નથી. હું આ ન હોઉં, આ ન હોય મારું. હું આ છું, આ મારું છે. તો પૂતગલના વિશેષ ગુણોમાં ની સાથે હું અરૂપી છું એ પોતાનો ગુણ અંદર સંકળાયેલો છે. તો પૂતગલના વિશેષ ગુણો કયા? તો રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. આ જે કંઈ નેત્રેન્દ્રિય ઇન્દ્રિયો દ્વારા જે દેખવામાં આવે છે એ રૂપી પદાર્થોનું, રૂપનું કે જે આપણને ખ્યાલ આવે છે.
આત્મા કેવો છે? હું કેવો છું? અરૂપી છું. એટલે નેત્રેન્દ્રિયનો વિષય નથી. કેટલાક કહેતા હોય છે કે અમને ભગવાન દેખાડો તો અમે ભગવાનને માનીએ. જો ભગવાન એટલે શુદ્ધાત્મા પોતે રૂપી હોત તો આપણે દેખાડી શકે. એકલા જ્ઞાની પુરુષની જ વર્તનામાં છે કે હું કેવો છું? અરૂપી છું. અને આ બધું કેવું છે? રૂપી છે. બંનેની વ્યાવૃત્તિ કરી, સેપરેશન કરી દીધું, લાઈન ઓફ ડિમાર્કેશન કર્યું. એક ઘરમાં બધા સંયુક્ત રહેતા હતા અને પછી બંને વિભાજન કર્યું. દિવાલ ચણવાના પૈસા નહોતા એટલે આમ લાઈન દોરી મારી કે આ બાજુનો ભાગ તારો અને આ બાજુનો ભાગ તારો. હવે આ બાજુના ભાગવાળા જો આ બાજુમાં જાય તો બેનો પિસ્તોલ લઈને બેઠી હોય. આ બાજુની બાથરૂમના બદલે પેલી બાથરૂમમાં જો ઘૂસી તો બહારથી બારણા બંધ કરી અને બૂબા બૂમ કકળાટ કરી દે. એટલે હવે સ્વનું ભાન થયું એટલે હવે પરમો એ પ્રવેશ કરે જ નહીં. હું કોણ છું ને હું કોણ નથી, આ બધું રૂપી છે. ઇન્દ્રિયોનો ઇન્દ્રિયજન્ય છે અને હું ઇન્દ્રિયાતીત અતીત અને તોય પણ કેવો? સાક્ષાત અપરોક્ષ. કેવો? અપરોક્ષ. પ્રત્યક્ષથી આગળ, પ્રત્યક્ષ મતલબ પ્રતિયક્ષી શબ્દ આવે છે આંખ આગળ, પણ આ તો સાક્ષાત અપરોક્ષ. આ બધું કેવું છે? સ્વર્ગ વગેરે પરોક્ષ, પણ પોતે તો સદા સર્વદા સાથે ને સાથે સાક્ષાત અપરોક્ષ એવો અરૂપી છું. એમ હવે હું અરૂપી છું એવું જો સંપૂર્ણપણે ભાન આજે જ્ઞાની પુરુષની આપણે હૃદયમાં સ્થાપના કરી છે, સિમંદર સ્વામી મહાપ્રભુની, વિતરાગ પરમાત્મા દાદા ભગવાનની અને પ્રવર્તમાન પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ કનુ દાદાજી, અને એમની વાણી આપણે જેમ છે તેમ એમની કૃપાએ કરીને સાંભળીએ છીએ અને જેમ છે તેમ સમજીએ. એ જો સમજણમાં બરાબર ફિટ થઈ જાય કે હું અરૂપી છું, પછી ક્યારે આ દુનિયાના રૂપ પાછળ એ જાય જ. બાવાજીને એ ફિટ થવું જોઈએ અંદર, વચ્ચે જે માન્યતા સ્વરૂપ છે એને. આ દાદા ભગવાનની શોધખોળ છે. એમને કે જે રિયલનું ભાન કરી આપ્યું, ખ્યાલ આપ્યો, રિલેટિવનો ખ્યાલ આપ્યો, અને વચ્ચે જે આ માન્યતા સ્વરૂપ જે અહંકાર છે એનું પણ દર્શન આપ્યું. એટ અ ટાઈમ 3 દર્શન કોઈ કાળે મળ્યા જ નથી, કોઈ કાળે કોઈને મળ્યા નથી. માત્ર આ મહાત્માઓનું એવું પુણ્ય, તે પુણ્ય પણ એમની કૃપાથી એક જન્મમાં એમની નજર પડી ગયેલી, દ્રષ્ટિ પડેલી, અને એ દ્રષ્ટિને કારણે જે પુણ્ય બીજ પડ્યું એ બીજ વધતું વધતું વૃદ્ધિવંત થતું થતું આ જન્મમાં પાછા એ જ જ્ઞાની જોડે એ પુણ્ય ભેટો કરી આપ્યો. આપણે એવા કાચા નથી કે આમાં પુણ્ય ખર્ચીએ. આપણે બધું પુણ્ય રૂપી પદાર્થોમાં જ વાપર્યું હતું. પણ દાદાએ ભાન કર્યું કે આપણે કેવા છીએ? અરૂપી છીએ. અને પાછું કહ્યું કે આપણું સ્વરૂપનું રૂપ કેવું છે? સ્વરૂપનું રૂપ કેવું છે? તો એના જેવું રૂપાળું રૂપ આ બ્રહ્માંડમાં કોઈ છે જ નહીં. પૂતગલનું રૂપ છે પણ ભગવાનની હાજરીને કારણે એનું રૂપ છે. જેવા ભગવાન આમાંથી નીકળી જાય
કે એ કદરૂપું ને બિહામણું થઈ જાય છે. એક સેકન્ડ પણ એને પ્રેમથી વળગી રહેનારો માણસ એક સેકન્ડ પણ એને અડવા માટે તૈયાર નથી, અને અડે તો બધા બાથરૂમમાં મૂકી અને એને નવરાઈ નાખે. તું અસ્પૃશ્ય થઈ ગયેલો. પોતાનું રૂપ એવું રૂપાળું છે, અરૂપી છે ને તો પણ કેવું છે? રૂપાળું છે. અને બધા આ પોતાના અરૂપી રૂપના રૂપને જ ના બધા પ્રેમી અને ચાહક છે. આપણને એમ લાગે છે કે સામીપ્ય ભાવને કારણે એવી ભ્રાંતિ ઊભી થાય છે કે શરીરને ના રૂપને આપણે ચાહીએ છીએ. નોટ સો. જો શરીરના રૂપને ચાહતા હોત તો ભગવાન નીકળી ગયા પછી પણ એનું એ શરીર હોય છે. એટલું જ નહીં, ઇન્દ્રિયો પણ ક્રિયાશીલ હોય છે. એટલે તો ચક્ષુદાન વાળા એ વખતે આંખ કાઢીને બીજામાં ફિટ કરે છે તો કામ કરતી થાય છે. પણ એ શરીરના રૂપને એ વખતે કોઈ પણ બાજતો નથી. એટલું જ નહીં, પણ ભગવાન નીકળી ગયા પછી ભગવાનનું જે રૂપ છે, એક વાર જો જીવને એવું ભાન થઈ જાય કે મારું પોતાનું અરૂપી રૂપ એટલું બધું રૂપાળું છે, એ ચિત્ત પછી એમ જ રમ્યા કરે. એને દાદા ભગવાને અંતર્મુખ દ્રષ્ટિ કહી. દ્રષ્ટિ દ્રષ્ટામય થઈ ગઈ. પછી ચિત્તને બહારનું કોઈ પણ રૂપ ક્યારે હરણ કરી શકે નહીં. એ વર્લ્ડના કોઈ પણ ભાગની અંદર વિચરતા હોય તો પણ, દુનિયાના કોઈ પણ ભાગની અંદર ઉદય કર્મને કારણે શરીર વિચરતું હોય તો પણ પોતાનું અરૂપી રૂપ આટલું બધું રૂપાળું છે, અને એને કારણે આ બધું રળિયામણું દેખાય છે. આ જે કંઈ રળિયામણું દેખાય છે એનું મૂળ શું છે? પોતાનું અરૂપી રૂપાળું રૂપ છે. એવું જો એને ભાન થઈ જાય એટલે ચિત્ત દર્શન અને જ્ઞાનનું બનેલું છે, એટલે એવું દર્શન અને જ્ઞાન એને ફિટ થઈ જાય પછી ચિત્ત રહ્યું જ ક્યાં? અશુદ્ધ ચિત્ત રહ્યું જ નહીં. એટલે દાદા ભગવાનનું વિધાન છે કે અમે આખા અમેરિકામાં ફર્યા, બધા ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ગયા, પણ એક પણ વસ્તુ અમારા ચિત્તનું હરણ કરી શકી નહીં. એ દશાએ આપણને જ્ઞાની પુરુષે નિશ્ચય વ્યવહાર ચરણવિધિ દ્વારા મૂક્યા છે. એટલે આને આવશ્યક કહ્યું. એમ અવશ્ય એકવાર એને સમજણપૂર્વક એનું કે છે ચિત્ત દ્વારા ચિંતન થવું ઘટે. હું અરૂપી છું. આ બધા પદાર્થો કેવા છે? રૂપવાળા છે, રસવાળા છે, ગંધવાળા છે અને સ્પર્શવાળા છે. આત્મા એવો છે કે અરૂપી છે, પાછો એનો સ્પર્શ કરી શકાતો અને તો પણ નિરંતર અનુભવમાં આવે છે. આ હવાનો સ્પર્શ કરી શકાતો નથી, તો પણ બધાના અનુભવમાં આવે છે. આખા બ્રહ્માંડમાં કોઈ પણ અનુભવજન્ય હોય તો એ પોતાનું સ્વરૂપના આત્મા જ છે. નિરંતર અનુભવમાં, ઊંઘમાં પણ એને અનુભવ થાય.
એટલે ઊંઘતા માણસને જેવા ઉઠાડીએ કે પહેલું જ વાક્ય બોલે છે કે ઘસ ઘસાટ સૂઈ ગયો તો મને શું કરવા જગાડ્યો, હું સુખથી સૂતો હતો. તો એ સુખથી સૂઈ રહ્યો તો એવો અંદર અનુભવ કોને થતો હતો? ઊંઘમાં પણ આત્મા કેવો છે? અનુભવ. અને આ દાગીનો જૂનો થયો, હવે નવો બનાવવો છે, એવું જ્ઞાન કોને છે? ચેતનને જ હોય. જડને કોઈ દિવસ જ્ઞાન હોય નહીં. એ દાગીનાને એવું નથી કે ફેશન બદલાઈ ગઈ એટલે હું આ પતિદેવના ખર્ચે પૈસાથી પાછી નવી ફેશનવાળા રૂપમાં આવું, એ આકારમાં, એને એવું નથી. જ્ઞાન માત્ર ચેતનને જ હોય, અને જ્યાં જ્ઞાન હોય ત્યાં જ આનંદ હોય, બીજે કોઈ દિવસ આનંદ હોય નહીં. દુનિયાની કોઈ પણ ક્રિયામાં, દુનિયાના કોઈ પણ પદમાં, દુનિયાની કોઈ પણ પોઝિશનમાં, દુનિયાની કોઈ પણ પ્રતિષ્ઠામાં, દુનિયાના કોઈ પણ પૈસાથી ખરીદી શકાય એવી ચીજ વસ્તુમાં, અને આ પૂતગલ પરમાણુના બનેલા શરીરમાં કદાપી પણ આનંદ હોઈ શકે જ નહીં. જ્ઞાન અને આનંદ બંને એક અને અભિન્ન છે. એટલે જેવી દર્શન ક્રિયા, જ્ઞાન ક્રિયા શરૂ થાય કે એના પરિણામે પરમાનંદનો અંદર અનુભવ થયા જ કરે. એટલે બધા મહાત્માઓને અમૃત રસ રહ્યા જ કરે છે. મોઢું કેરીનો રસ ખાતું હોય, એનો ભોગતા ડિસ્ચાર્જ અહંકાર, અને એને એ જે ભોગવે છે, એની એ જે માણે છે, એને અને પેલા કેરીને બંનેને જોનારો, જાણનારો એવો હું પોતે કેવો છું? શુદ્ધાત્મા છું. સ્પર્શ કર્યા સિવાય નિરંતર અનુભવજન્ય રૂપ, રસ, ગંધ અને એટલે જ્ઞાન વિધિ પછી એક જણાએ કહ્યું કે આત્માનો અનુભવ થયો એ સી રીતે ખબર પડે? તમે તો કહો. હવે એક જ્ઞાની પુરુષ જ આ બ્રહ્માંડમાં એક એવા છે, ખટપટિયા વિતરાગી, કે પોતાને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. વિતરાગી એટલા માટે કહે છે કે ચૌદશિયા એ ખટપટ કરે છે, પણ એમના સ્વાર્થ માટે કરે છે. આ બીજાના ભલા માટે, આત્યંતિક કલ્યાણ માટે બધી જ ખટપટ દેહને પણ હોડમાં મૂકીને, બધું હોડમાં મૂકીને સામેનાનું કઈ રીતે કલ્યાણ થાય એ સિવાય એમનો શ્વાસ એ ચાલતો જ ન હોય. એમના પોતાના માટે એક પણ શ્વાસ અને ઉશ્વાસ હોય જ નહીં. એ પરોપકાર માટે જ હોય કે છે. અને એ માત્ર તીર્થંકર ગોત્ર, એટલે દાદા એ ભાવિ તીર્થંકર એ વખતે ઓળખ રૂપે કહેલું કે જગતને ખબર નહીં પડે. આ બધા રૂપી પદાર્થોમાં અટવાઈ ગયેલા છે. એટલે કે છે હું અરૂપી છું. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. તો જ્ઞાન વિધિ પછી એક જણાએ કહ્યું કે આત્માનો અનુભવ થયો, એવું તમે કયા આધારે કહો છો? તો જો દાખલો આપવો હોય તો પાછો રૂપીનો આપવો પડે, કારણ કે એને રૂપીનો અનુભવ છે. અરૂપીના ગમે તેટલા દાખલા આપે તો એને ફિટ થાય નહીં. એટલે દાદાએ લીધું કે આ અત્તરની શીશી છે, આમ ઉગાડીએ, પછી ફિટ કરી દઈએ તો અત્તરની સુગંધી આવે. એના ઉપરથી કહી શકાય કે નહીં કે આ ગુલાબનું અત્તર છે? પેલો કે કહી શકાય. ગુણ અને ગુણી બે એક અને અભિન્ન છે. અને તાદાત્મ્ય સંબંધ કે છે. કયો? તાદાત્મ્ય સંબંધ.
એકબીજા વિના એકબીજા હોઈ શકે નહીં. એમ આત્મા અને આત્માના ગુણો જેની અત્યારે ભજના ચાલે છે એ તાદાત્મ્ય સંબંધથી રહેલા છે. શબ્દોમાં વર્ણન કરવું હોય તો જુદું જુદું કહેવામાં આવે, કારણ કે વાણીની લિમિટ છે. એક સાથે બધા ગુણ કહી શકાય નહીં, પણ અંદર ફંક્શનલ તો એક સાથે બધા જ થતા હોય છે. એટલે જેવો જ્ઞાન ગુણ ફંક્શનલ થાય એની જોડે આનંદ ગુણ પણ થાય જ કે છે. એટલે એમને કહ્યું કે તમને આનંદ આવે છે કે નહીં? પેલો કે આનંદ તો આવે છે. તો મોઢામાં રસગુલ્લા મૂક્યા છે? ના. ગુલાબજાંબુ મૂક્યા છે? તો લગ્ન મંડપમાં બેઠા રહ્યા છે? કે ના. કોઈ પણ દુનિયાની બાહ્ય ચીજ વસ્તુ વિના, રૂપી ચીજ વસ્તુ વિના આ જે અરૂપીનો જે આનંદ આવે છે એ આનંદ ઉપરથી, જેમ અત્તર ઉપરથી કહી શકાય, સુગંધી ઉપરથી કે આ ગુલાબના અત્તરનો અનુભવ છે, એમ આનંદ ઉપરથી કહી શકાય કે આ કોનો અનુભવ છે? આત્માનો. હવે મહાત્માઓને નિરંતર આનંદ રહે છે કે નહીં? રહે જ. આ આખું અક્રમ ઐશ્વર્ય એવું અદભુત છે, પણ અપવાદ આશ્ચર્ય રૂપે છે. આજ્ઞા ધારક માટે છે. જે આજ્ઞા સમજે છે એના માટે. દાદાએ લીધું કે અમારી આજ્ઞા નો જે પાળવાનો ભાવ કરે એની બધી જ જવાબદારી કોની? અમારી. પણ આજ્ઞા ન પાળવે એટલે એવો ભાવ ન કરે તો એ એના ઘરનો, એ જ્ઞાનીનો નહીં. સ્પષ્ટ કહી દીધું યાર. અને એક મોટા પ્રસંગમાં કહેલો, એ પ્રસંગ તો પછી લઈશું. એટલે મહાત્માઓએ નિરંતર આજ્ઞા, અને એમાં કહ્યું કે આજ્ઞા પાળવાની નથી, અરૂપી છું. આવું અંદર ભાન ફિટ થઈ જાય પછી ચિત્ત, આખા અંતઃકરણમાં કોઈ ઇમ્પોર્ટન્ટ હોય તો ચિત્ત છે. દાદાએ લીધું. આખું જગત એમ માને છે કે મન ઇમ્પોર્ટન્ટ છે. દાદાએ લીધું નહીં, ચિત્ત ઇમ્પોર્ટન્ટ છે. જેટલા રિલેટિવ ધર્મો છે એ ચિત્ત શુદ્ધિ માટે છે, પણ એ એમને ખબર નથી. એટલે મનની એકાગ્રતામાં બધા પડ્યા છે કેમ્પો કરીને. મન તો કે જે ટોટલી ફિઝિકલ છે. કેવું? ટોટલી દ્રવ્ય કર્મની જે ગાંઠો છે એ ફૂટે છે અને વિચાર આવે છે. હવે સ્પંદન આવે છે. એમાં જો અહંકાર વિચરે, ભળે, તો નવું પાછું ચાર્જિંગ થાય અને ભાવ કર્મ કે. જો એ ચાર્જિંગ એ ભળે નહીં તો પેલું શામાં જાય? નો કર્મમાં, ડિસ્ચાર્જમાં. ચાલો, બરાબર. જય સચ્ચિદાનંદ. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર.